હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું છું ચૌહાણ સર અને તમે જોઈ રહ્યા છો સરસ મજાની ચેનલ ઇનફાઇનાઇટ ફિઝિક્સ. આની પહેલાના લેક્ચરની અંદર આપણે વાત કરી છે ચેપ્ટર નંબર 7 ની થિયરી. જો એ વિડીયો તમે ના જોયો હોય તો ખાસ જોઈ લેજો, કેમ કે એ થિયરી સમજ્યા સિવાય અહીંયા આપણે એમસીક્યુ સોલ્વ નહીં કરી શકીએ. આ લેક્ચરની અંદર આપણે એમસીક્યુ સોલ્વ કરશું. હવે એસી કરંટ વાળું જે ચેપ્ટર છે એ લગભગ એપ્રોક્સિમેટ 2010 થી આવેલું છે, 2006 થી આવેલું નથી, બરોબર? તો એના ગુજકેટમાં પૂછાયેલા એમસીક્યુ છે 2010 થી સ્ટાર્ટ થશે. ચાલો સિમ્પલ એવા એમસીક્યુ છે શરૂઆતની અંદર. પેલા 2010 ની અંદર પૂછાયેલો પેલો એમસીક્યુ આપણે ભણીએ. જનરલી આ ચેપ્ટર ની અંદરથી 4 જેટલા એમસીક્યુ પૂછાય છે. ચાલો, એસી પરિપથમાં આદર્શ કેપેસિટરમાં વ્યય થતા સરેરાશ પાવરનું ઇક્વેશન. થિયરીની અંદર આ વસ્તુ આપણે સમજ્યા કે ભાઈ ઇન્ડક્ટરમાં પણ પાવર સરેરાશ પાવર 0, એલ હોય તો પણ સરેરાશ પાવર 0, કેપેસિટર હોય તોય સરેરાશ પાવર હંમેશા માટે કેટલો થાય? 0 જ થાય, બરોબર? અને અથવા તો આમ પણ આપણે કહી શકીએ પાવરનું સૂત્ર તમને યાદ હશે, Vrms Irms cos 5. 5 એટલે એનો જે પાવર cos 5 એટલે પાવર ફેક્ટર છે. તો આપણે 5 ની વેલ્યુ કેટલી થાય? L માટે પણ π/2 થાય, C માટે પણ π/2 થાય. એ એડ કરો, cos π/2 કેટલા થશે? 0. તો અહીંયા આપણો આન્સર આવશે 0. ખાસ યાદ રાખજો, ક્યારેય પણ પૂછાય ઇન્ડક્ટર કેપેસિટર માટે સરેરાશ પાવર વ્યય, હંમેશા આન્સર શું આવે વિદ્યાર્થી મિત્રો? 0. ચાલો નેક્સ્ટ, મોટા ભાગના તમે એમને સોલ્વ કરી શકો એવા ક્વેશ્ચન છે. એક પૂર્ણ ચક્ર દરમિયાન એસી વોલ્ટેજ નું સરેરાશ, એસી વોલ્ટેજ ની વેલ્યુ શું થાય? V = Vm sin omega t. ચાલો હવે આનું આપણે સરેરાશ લઈએ. આ સરેરાશ નિશાની છે, તમને ખ્યાલ છે, અહીંયાથી Vm બહાર નીકળી જાય, sin નું સરેરાશ. થિયરીમાં ભણ્યા હતા, તમને યાદ હોવું જોઈએ કે ભાઈ sin નું સરેરાશ શું થાય? sin નું સરેરાશ થાય 0. ચાલો નેક્સ્ટ એમસીક્યુ ભણીએ હવે 192 મો. આદર્શ ટ્રાન્સફોર્મરમાં ઇનપુટની સાપેક્ષે કઈ રાશિ આઉટપુટમાં બદલાતી નથી? આદર્શ ટ્રાન્સફોર્મર હોય તો હંમેશા માટે ઇનપુટ પાવર = આઉટપુટ પાવર. તો પાવર ચેન્જ ના થાય. ઓપ્શનમાં છે પાવર નથી. ઓકે, વોલ્ટેજ. ટ્રાન્સફોર્મર નું કામ જ આ છે વોલ્ટેજ ને બદલાવવો. સ્ટેપ અપ હોય તો વધારે, સ્ટેપ ડાઉન હોય તો ઘટાડે. તો વોલ્ટેજ ના વધઘટ સાથે પ્રવાહ પણ બદલે, તો વોલ્ટેજ ને પ્રવાહ તો બદલે. આવૃત્તિની વાત આવવી જોઈએ. ખાસ યાદ રાખજો, ટ્રાન્સફોર્મર આવૃત્તિ બદલાવતો નથી. ટ્રાન્સફોર્મર આવૃત્તિ બદલાવતો નથી, ખાસ ખ્યાલ રાખજો. આ પ્રેક્ટિકલ પણ હતો આપણે, જો તમને યાદ હોય તો, બરોબર? અનુનાદનો પ્રેક્ટિકલ હતો, 12th ની અંદર આવે છે. તેમાં પણ સેમ વસ્તુ આપણે જોવા મળે કે ભાઈ ફ્રીક્વન્સી છે એ આપણે ભારતની અંદર જે આવે છે 50 હર્ટ્ઝ આવે છે અને સોનોમીટરમાં આપણે તમને 50 હર્ટ્ઝ મળે છે. એ જ દર્શાવે છે કે ટ્રાન્સફોર્મર આવૃત્તિ ચેન્જ કરતું નથી. ચાલો આગળ વાત કરશું હવે આપણે. ચલો નેક્સ્ટ એમસીક્યુ છે આપણો ક્યુ ફેક્ટર. ક્યુ ફેક્ટર ના ઇક્વેશન ને આપણે બધું ભણી ગયા છે, આગળના લેક્ચર ની અંદર નો જોયો હોય તો ખાસ જોઈ લેજો. તો ક્યુ ફેક્ટર નો ક્વેશ્ચન છે, કઈક આવી વેલ્યુ આપી છે, R આપ્યો છે 6 ઓહમ, L આપ્યું છે 1 હેનરી અને કેપેસિટન્સ C આપ્યું છે 17.36 માઇક્રોફેરાડે. ઓકે, નો એસી પ્રાપ્તિ સ્થાન સાથે જોડેલા છે. તો ક્યુ ફેક્ટર મેળવો. ડાયરેક્ટલી આઈડિયા આવી જાય કે ભાઈ ક્યુ ફેક્ટર નું ક્યુ ઇક્વેશન લાગશે. ક્યુ ફેક્ટર = 1/r √L/c. બધી વેલ્યુ મૂકી દો. વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ અહીંયા ધ્યાન રાખજો, આ કેલ્ક્યુલેશન વાળું ચેપ્ટર છે, આમાં કેલ્ક્યુલેટર ની જરૂર પડશે. તો હું બધી વેલ્યુ મૂકીને ફાઇનલ આન્સર ડાયરેક્ટલી તમને કહી દઈશ, બરોબર? ઓકે, કેમ કે અહીંયા કેલ્ક્યુલેશન પોઈન્ટ વાળી આવશે ને એના માટે કેલ્ક્યુલેટર ની જરૂર પડશે. તો મારી આગળ કેલ્ક્યુલેટર અત્યારે ના હોય તો ડાયરેક્ટલી એમાં આન્સર તમને કહી દઈશ. ચાલો 1/r. r કેટલું છે જુઓ છે, r છે 6, L કેટલું છે 1, C કેટલું છે માઇક્રોફેરાડે માં છે એટલે 17.36 ગુણાકારમાં 10⁻⁶.
જ્યારે તમે આ બધાનું કેલ્ક્યુલેશન કરશો તો તમારો આન્સર આવશે 40. તો ક્યુ ફેક્ટર મારા માટે થઈ ગયો 40. ક્યુ ફેક્ટર જેટલો વધારે એટલું વધારે સારું, તમે એમ કહી શકો. ચાલો 194 માં એમસીક્યુ કરીએ. ઉલટ સુલટ પ્રવાહનું મહત્તમ મૂલ્ય આપણે આપી દીધું છે. મહત્તમ મૂલ્ય એટલે શું થાય? Im કે ભાઈ Im છે 5 એમ્પિયર અને તેની આવૃત્તિ એટલે f છે 60 હર્ટ્ઝ. તો તેનું RMS મૂલ્ય અને 0 થી શરૂ કરીને પ્રવાહનું મહત્તમ મૂલ્ય પ્રાપ્ત કરવાનો ટાઈમ મેળવો. એક તો RMS મૂલ્ય ફાઇન્ડ કરવાની, તો સાવ સિમ્પલ. પછી સમયનું વિચારીએ તો પેલા હું ઉપરનું કાઢી નાખું, પેલા ઉપરનું આપણે દૂર કરી નાખીએ અને અહીંયા આપણે આની કેલ્ક્યુલેશન કરીએ. ચાલો જુઓ છે Im કેટલું છે 5 એમ્પિયર, એમાંથી IRMS મેળવવાનું. તમને સંબંધ યાદ હોવો જ જોઈએ ભાઈ. IRMS એટલે શું થાય? Im by √2. શું થાય IRMS એટલે? Im by √2. તો Im કેટલું છે? 5/√2. કેલ્ક્યુલેટર ની અંદર તમે આની કેલ્ક્યુલેશન કરશો તો લગભગ આન્સર આવશે 3.536 એમ્પિયર. ચલો RMS મળી ગયું. જો અહીંયા RMS ની એક જ વેલ્યુ હોત 3.536, તો હું આગળ કેલ્ક્યુલેશન ના કરત, ઓપ્શન એ, તો સમય મેળવવાની કઈ જરૂર નથી. પણ અહીંયા આપણે મેળવવું પડશે, આપણે ખ્યાલ છે. ચાલો, તો અહીંયા રકમમાં શું લખ્યું છે રકમ સમજવી પડશે. એક વખત સમજાઈ જશે ઓટોમેટિકલી તમને યાદ ખ્યાલ આવી જશે. ઓકે, 0 થી શરૂ કરીને પ્રવાહનું મહત્તમ મૂલ્ય પ્રાપ્ત કરવાનો સમય. ઓકે, 0 થી સ્ટાર્ટ કરવાનું છે. 0 થી સ્ટાર્ટ કરીને અહીંયા મેક્સિમમ થાય ને, આ જુઓ છે, આ એક દોલન પૂરું, અને એક દોલન પૂર્ણ થવા માટે લાગતો સમય એટલે આવર્તકાળ t. જો અહીંયાથી અહીંયા પહોંચવામાં t જેટલો સમય લાગતો હોય તો અહીંયાથી અહીંયા મેક્સિમમ થવામાં કેટલો ટાઈમ લાગે ખબર પડી જવી જોઈએ, t/4. તો આપણે જે સમય મેળવવાનો છે એ કેટલો થાય? t/4. પણ આવર્તકાળ આપેલો છે? આવર્તકાળ નથી. તો બીજું કંઈક આપેલું હશે. જુઓ છે શું આપેલું છે. અહીંયા આપેલું છે આપણે ફ્રીક્વન્સી f. કેટલી છે? 60 હર્ટ્ઝ આપણા માટે છે. ઓકે, ચાલો, તો t અને f નો સંબંધ તમને ખબર હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. t અને f નો સંબંધ શું થાય? આ થાય 1/f. t = 1/f. આપણે ખ્યાલ છે. ઓકે, ચાલો, તો 1/4. f કેટલા છે જોવો છે? f છે 60. ચાલો, તો 1 ના છેદમાં 6 × 24 અને એપ્રોક્સિમેટ તમે એનો આન્સર મેળવશો તો આપણો આન્સર આવશે 4.167 મિલિસેકન્ડ. ઓકે, તો મને કહો આમાંથી આપણો આન્સર શું આવશે? આન્સર A. ચાલો, સરસ મજાનો એમસીક્યુ છે અહીંયા. 220 વોલ્ટ અને 50 હર્ટ્ઝ ના પ્રાપ્તિ સ્થાન પાસે સાથે. ઓકે, એક વસ્તુ ખાસ યાદ રાખજો, જો આ ચેપ્ટરમાં ચોખવટ ના કરેલી હોય તો RMS મૂલ્ય લેવાના થશે, વોલ્ટેજ ને કરંટ ના. ચોખવટ હોય તો વાત અલગ છે, ચોખવટ ના હોય તો RMS વેલ્યુ લેવી. તો જુઓ 220 વોલ્ટ એવું કીધું છે કે RMS વેલ્યુ છે, આ મેક્સિમમ વેલ્યુ છે એવું કીધું નથી. ચોખવટ ન હોય તો કેવું વેલ્યુ લેવાની? RMS. તો આ થઈ ગયું VRMS. કેટલું છે VRMS? 220 વોલ્ટ. ઓકે, આવૃત્તિ f 50 હર્ટ્ઝ. ઓકે, જોજો આનાથી ઓમેગા મેળવીએ. ઓમેગા નું સૂત્ર તમને ખબર છે, 2πf. f કેટલા? 50. 50 ગુણાકારમાં 2 100. 100 ગુણાકારમાં પાઈ એટલે 3.14. તો આન્સર કેટલો થાય? 314 રેડિયન પર સેકન્ડ. ખાસ આંકડો યાદ રાખજો. એનું કારણ એવું છે, ભારતની અંદર જે ફ્રીક્વન્સી આવે છે કેટલી આવે છે? 50 હર્ટ્ઝ. તો દરેક વખતે ઓમેગા ની જ્યારે પણ જરૂર પડશે તો ઓમેગા કેટલો થશે? 314 રેડિયન પર સેકન્ડ. ઓકે, કેટલા આત્મ પ્રેરકત્વ ધરાવતું ઇન્ડક્ટર જોડવું જોઈએ કે જેથી વહેતો મેક્સિમમ પ્રવાહ આપ્યો છે? જો હવે વિદ્યાર્થી મિત્રો ચોખવટ છે અહીંયા. શું છે ચોખવટ? કેટલો મેક્સિમમ પ્રવાહ છે? 0.9. ક્લિયર? ઓકે, આગળ વાત કરીએ તો ઇન્ડક્ટર મેળવવાનું છે તો આપણે વિચારીએ કયું ઇક્વેશન લાગે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ વોલ્ટેજ ને પ્રવાહની વાત છે એવું એક જ ઇક્વેશન છે અને કયું? VRMS = IRMS by Z. IRMS ઓહમનો નિયમ. IRMS = VRMS by Z. મેન ઇક્વેશન આપણું. ઓકે, ઓહમનો નિયમ થઈ ગયો ને, V = IR. ઓકે,
ચાલો તો VRMS આપણી આગળ છે. ચાલો તો IRMS equal to VRMS by Z. હવે જુઓ જે અહીંયા IRMS નથી આપ્યો પણ મેક્સિમમ વેલ્યુ આપી, તો આપણે ખબર છે IRMS equal to શું થાય, IRMS equal to થાય Im by √2. હવે Z, આ વિદ્યાર્થી મિત્રો આપણા માટે અગત્યનું છે, Z શું લેવો. Z નું આખું ઇક્વેશન તમને આઈ થિંક યાદ હશે. Z equal to થાય √ માં r² પ્લસ xl માઇનસ xc નો સ્ક્વેર. ક્લિયર? ઓકે, હવે આમાંથી જોવાનું કે કયો પરિપથ છે. તો અહીંયા જુઓ જે પરિપથ આપણો છે ઇન્ડક્ટર વાળો, L વાળો. જોજો અવરોધની ક્યાંય વાત છે નથી, અવરોધની વાત નથી, કેપેસિટરની વાત નથી, ઇન્ડક્ટર જ છે. તો ખાલી અવરોધ કેનો આવશે, ઇન્ડક્ટરનો અવરોધ આવશે. તો Z equal to શું થાય, xl² એનું રુટ, એટલે Z equal to શું થઈ ગયું, xl. દરેક વખતે આવી વસ્તુ કરવી પડે, દરેક વખતે ચેક કરવું પડે જ્યારે આ પ્રકારનો MCQ હોય કે ભાઈ Z શું લેવો, ત્યારે ચેક કરવું પડે કે કયા પ્રકારનો પરિપથ છે અને એના પ્રમાણે એનો Z મુકાય. ચાલો તો XL શું છે, XL એટલે થાય ઓમેગા L, XL એટલે શું થાય, ઓમેગા L, આપણે ખ્યાલ છે. ચાલો તો Im by √2 equal to VRMS by Z. અને Z ની જગ્યાએ હમણાં જ આપણે ભણ્યા શું મૂકવાનું છે, ઓમેગા L. ઓકે, હવે આમાંથી ફાઇન્ડ શું કરવાનું છે, આપણે મેળવવાનો છે L. તો L ને આપણે કરતા બનાવીએ અહીંયાથી. ચાલો L ને જો કરતા બનાવશું તો શું થાય, √2 VRMS. ઓકે, L ને અહીંયા લેવા √2 VRMS છેદમાં ઓમેગા Im. √2 VRMS ની વેલ્યુ જો કેટલી છે, 220. ઓમેગા ની વેલ્યુ કેટલી થાય, 314. અને Im છે આપણા માટે 0.9 એમ્પિયર. આનું તમે કેલ્ક્યુલેશન કરશો તો તમારો જવાબ આવશે 1.1 હેનરી. ચાલો તો આપણો આન્સર થઈ ગયો. ચાલો હવે આપણો MCQ છે અહીંયા કડા તફાવતનો. તો એક પરિપથમાં 1 ઓહમ નો અવરોધ અને 2.5 મિલી હેનરી વાળું ઇન્ડક્ટર શ્રેણીમાં જોડેલા છે. તો વિદ્યાર્થી મિત્રો એક તો R આપેલો છે 1 ઓહમ, બીજું ઇન્ડક્ટર L ની વેલ્યુ આપેલી છે 2.5 મિલી હેનરી. મિલી એટલે કેટલા થાય, 10 ની -3 હેનરી. ઓકે, આગળ વાત કરીએ આપણે. ઇન્ડક્ટર શ્રેણીમાં જોડી તેની સાથે 200 વોટ અને 50 હર્ટ્ઝ આવૃત્તિ ધરાવતું 80 પ્રાપ્તિ સ્થાન જોડેલું છે. ચાલો આ જે વેલ્યુ છે એ કઈ કહેવાય, મેક્સિમમ કે RMS? RMS વેલ્યુ કહેવાય, આપણે ખબર છે. આને કહેવાય VRMS equal to 200 વોટ. ચાલો અને ફ્રીક્વન્સી કેટલી આપી છે, ફ્રીક્વન્સી છે 50 હર્ટ્ઝ. તો આપણે મેળવવાનો છે કડા તફાવત. કડા તફાવતનું સૂત્ર તમને યાદ હશે, tan phi equal to xc minus xl upon r. જો યાદ ન હોય તો યાદ રાખજો, શું થાય ઇક્વેશન, tan phi equal to xc minus xl upon r. અને કહેવાય એનો કડા તફાવત. ઓકે, તમારે જોવું પડે પહેલા પરિપથ કે કયા પ્રકારનો પરિપથ અહીંયા છે, ચેક કરો. તો જો બે જ વસ્તુ છે, R ને L. તો આપણો પરિપથ થઈ ગયો RL. એનો અર્થ એવો થઈ ગયો કે C નથી, C નો હોય તો એ કાઢી નાખવાનું. મેં તમને આગળ થિયરીમાં સમજાવ્યું હતું, ઋણ નિશાનીની ચિંતા કરવાની જરૂર નથી. તો આપણું સૂત્ર શું થાય વિદ્યાર્થી મિત્રો, XL by R થાય. ઓકે, XL એટલે શું થાય આપણા માટે, ઓમેગા L upon R. XL એટલે શું થાય, ઓમેગા L. આગળ આપણે વાત કરીએ. એટલું શું યાદ રાખો યાર, તમારો આન્સર પાઈ ના સ્વરૂપમાં મૂકવાનો છે. ઘણા વિદ્યાર્થીઓ વિચારતા હશે કે ભાઈ 50 હર્ટ્ઝ છે તો ઓમેગા કેટલો થાય, યાદ છે ને, આગળ જ મેળવો 314, પણ અહીંયા પાઈ ના સ્વરૂપમાં છે. તો પાઈ ની વેલ્યુ આપણે એમને એમ રાખવા, ઓમેગા નું સૂત્ર મૂકશું 2 પાઈ fl by r. ચાલો 2 પાઈ એમને એમ રાખીએ, f છે 50, l કેટલો છે જુઓ, l આપણા માટે છે 2.5 મિલી હેનરી છે. એટલે કે 2.5 ગુણાકારમાં 10 ની -3. જગ્યા નથી તો થોડું ઉપર લખી નાખ્યું મેં. r કેટલો છે, r છે 1. હવે કેલ્ક્યુલેશન કરીએ તો 2 ગુણાકારમાં 50,
100 ગુણાકારમાં 25, 250, 250 ગુણાકારમાં 10 ની -3, 0.25. તો 0.25 ગુણાકારમાં પાઈ. ઓકે, તો આમાંથી આન્સર કયો આવશે? ચાલો મને કયો છે. 0.25 એટલે કેટલા થાય? બાય 4 થાય ને. ઓકે, તો tan phi equal to આપણે શું મળ્યું? પાઈ બાય 4. તો 5 equal to મારા માટે શું થશે હવે? tan inverse પાઈ બાય 4. આપણો આન્સર થઈ ગયો. તો અહીંયા આન્સર કયો આવશે? C. ચલો ટ્રાન્સફોર્મર નો ક્વેશ્ચન છે. એક સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. સ્ટેપ અપ શું કરે? વોલ્ટેજ વધારે. ના કિસ્સામાં ટ્રાન્સફોર્મર ગુણોત્તર આપ્યો છે. ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર આ 4:1 આપણે ખબર છે. 1.5 વોલ્ટ EMF વાળા લેગ્રાન્જે કોસ ને પ્રાથમિક ગુચરાને સમાંતરમાં જોડવામાં આવેલો છે. પ્રાથમિક ગુચરાના વોલ્ટેજ એને આપણે ટ્રાન્સફોર્મરમાં વિદ્યાર્થી મિત્રો નામ આપતા EP, પ્રાઇમરી વોલ્ટેજ. ઓકે, એના EP નું ઇક્વેશન VP લખો તો પણ ચાલશે. અહીંયા EP ની વેલ્યુ કેટલી થશે? EP ની વેલ્યુ થશે 1.5 વોલ્ટ. અને મેળવવાનું શું છે? તો ગૌણ ગુચડાને સમાંતર વોલ્ટેજ એટલે ES ફાઇન્ડ કરવાનો છે. આપણે જનરલી શું ઇક્વેશન લગાડીએ? R ઇક્વલ ટુ શું લગાડીએ? ES upon EP. આ થિયરી ની અંદર આપણે ભણી ગયા. અને અહીંયાથી ES મેળવીએ. ES ઇક્વલ ટુ R ગુણાકારમાં EP. R 4 છે, 4:1 એટલે 4 જ થયા. અને EP છે 1.5, 15 ચોક 60 એટલે 6 વોલ્ટ સમથિંગ થાય. પણ જો તમે 6 વોલ્ટ લખો તો તમારો આન્સર ખોટો. કેમ કે આની કેલ્ક્યુલેશન કરવાની થતી જ નથી. શું કામ કેલ્ક્યુલેશન નથી કરવાની થતી? લેગ્રાન્જે સેલ કેમિસ્ટ્રી ની અંદર તમારે આવે છે, ફિઝિક્સ ના ઓલ્ડ સિલેબસ ની અંદર આવતો. તો લેગ્રાન્જે સેલ અથવા તો ગમે તે સેલ ની વાત હોય, DC હોય, એમાં જે કરંટ હોય, એમાં જે વોલ્ટેજ હોય, કયો હોય? DC હોય. અને અહીંયા શું છે? AC. ટ્રાન્સફોર્મર છે એ AC વોલ્ટેજ ને વધારે ઘટાડે, DC ને વધારતો કે ઘટાડતો નથી. તો ટ્રાન્સફોર્મરમાં તમે જ્યારે DC વોલ્ટેજ ઇનપુટમાં આપશો તો આઉટપુટમાં કાંઈ મળે નહીં. ખાસ યાદ રાખજો. ઓકે, તો આપણો આન્સર શું થશે? અહીંયા આન્સર થશે આપણો 0. હવે નેક્સ્ટ MCQ આપણે કરશું. ચાલો આગળ વાત કરીએ આપણે હવે. એક DC પરિપથમાં શુદ્ધ કેપેસિટરનું કેપેસિટન્સ 1 ફેરાડે છે. તો કેપેસિટિવ રિએક્ટન્સ કેટલો હશે? ખાસ ક્વેશ્ચન ને સમજવો પડે. જો ના સમજો તો આની અંદર ભૂલ પડે. જો DC પરિપથમાં એનું કેપેસિટન્સ હતું 1 ફેરાડે, પણ હવે રિએક્ટન્સ શબ્દ વાપરો. રિએક્ટન્સ શબ્દ કેમ આવે? AC માં આવે. તો આપણે AC ના કેપેસિટન્સ ની વાત કરવાની છે. તમને એનું ઇક્વેશન આવડતું હોવું જોઈએ. Xc = શું થાય? 1/ωc. ઓકે, DC ની જે અહીંયા વાત કરેલી છે, DC પરિપથમાં શુદ્ધ કેપેસિટરનું કેપેસિટન્સ 1 ફેરાડે છે. તો કેપેસિટિવ રિએક્ટન્સ કેટલો? તો ચાલો મને ખાલી એટલું કહો કે ભાઈ DC ની અંદર ઓમેગા કેટલો? DC ની અંદર ઓમેગા કેટલો? ઓમેગા એટલે શું થાય? કોણીય આવૃત્તિ. આવૃત્તિ એટલે શું થાય? કે ભાઈ 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા. સમજાય છે? 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા. તો DC માં આવા કોઈ દોલનો હોય AC જેવા? ના હોય. તો આવૃત્તિ 0, ઓમેગા પણ 0. અને અહીંયા 0 મૂકી દો. કોઈના પણ છેદમાં 0 હોય. આપણો આન્સર શું થાય? ઇન્ફાઇનાઇટ. ઓકે, તો અહીંયાથી આન્સર શું આવશે? ઇન્ફાઇનાઇટ. પણ જો અહીંયા ક્વેશ્ચન હોય ઇન્ડક્ટરનો કે ભાઈ XL ને શું કહેવાય? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કેટલો થાય? તો સૂત્ર શું? XL નું ઓમેગા L. ઓમેગા કેટલો? 0. તો XL પણ 0. ચાલો 199 MCQ આપણે કરીએ. 30 ઓહમ ના અવરોધ, 10 ઓહમ નું ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને 10 ઓહમ નું કેપેસિટિવ રિએક્ટન્સ છે. R = 30 ઓહમ. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને કેપેસિટિવ રિએક્ટન્સ બેય સરખા એટલે XL ને XC એ બે કેટલા છે? 10 ઓહમ છે. ચાલો આગળ વાત કરીએ. શ્રેણીમાં જોડી અને વોલ્ટેજ, અહીંયા વોલ્ટેજનું એક ઇક્વેશન આપ્યું છે. વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ યાદ રાખજો, જ્યારે પણ વોલ્ટેજનું ઇક્વેશન આવે ત્યારે આપણા મેઇન ઇક્વેશન સાથે સરખાવવું. મેઇન ઇક્વેશન શું છે? V = Vm sin ωt. ફરીથી મેઇન ઇક્વેશન શું છે? V = Vm sin ωt. તો અહીંયાથી Vm શું થઈ ગયો? Vm થઈ ગયો 300√2. તો VRMS કેટલો થઈ ગયો? VRMS થઈ ગયો
300. હવે સૂત્ર છે જ તમને ખ્યાલ, Vm/√2 કર તો Vrms કેટલો થઈ ગયો? 300 આપણા માટે થઈ જશે. ચાલો હવે પ્રવાહ મેળવવાનો કીધો છે. પ્રવાહ મેળવવાનો કીધો છે તો કયા પ્રકારનો પ્રવાહ, મેક્સિમમ કે RMS? ચોખવટ નથી, ચોખવટ ન હોય તો કયો થયો? RMS. આપણે IRMS મેળવવાનું છે. આપણું સૂત્ર આપણે ખબર છે શું છે? IRMS = Vrms / Z. આગળ વાત કરી ગયા Z મેળવવા માટે પહેલા સૌપ્રથમ આપણે શું ચેક કરવું પડશે? Z મેળવવા માટે ચેક કરવું પડે કયા પ્રકારનો પરિપથ છે. L છે, C છે, R છે, RC છે, RL છે, LC છે કે LCR છે, કયો પરિપથ છે? તો ત્રણે ત્રણ વેલ્યુ આપી છે તો આપણે ખબર પડી જાય કે ભાઈ આપણો પરિપથ છે LCR. LCR માટે Z નું સૂત્ર તમને યાદ જ હોવું જોઈએ. શું છે LCR માટે Z વાળું ઇક્વેશન? IRMS = Vrms / Z. Z ની જગ્યાએ હું લખી નાખું R² + XL - XC. જો તમે અહીંયાથી એક વસ્તુ નોટ કરો, જો તમને ખ્યાલ હોય અનુનાદની થિયરી વિશે તો તમે ડાયરેક્ટલી આ વસ્તુને સોલ્વ કરી શકો. અનુનાદ ક્યારે થાય? આપણે સમજાતા થિયરીની અંદર જ્યારે XL = XC થાય, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કેપેસિટિવ રિએક્ટન્સ સરખો થાય, એને તમારે શું નામ આપી શકો છો? તમે એને અનુનાદ. તો અહીંયા જુઓ છે બેયની વેલ્યુ કેવી છે? સરખી. તો અહીંયા અનુનાદ થાય એટલે આ કાલ્પનિક ભાગનો અવરોધ નીકળી જાય અને ઓમ પણ તમે જો વેલ્યુ મૂકશો તો નીકળી જશે. ચાલો અહીંયા પણ 10, અહીંયા પણ 10, બેયની બાદબાકીનો આન્સર 0. તો આ પદ નીકળી ગયું. R² નું રૂટ એટલે R. ચાલો Vrms કેટલા છે? 300. R કેટલો છે? R આપણા માટે છે R એટલે આપણો અવરોધ ઈ છે 30. તો આપણો આન્સર આવ્યો 10 એમ્પિયર. ચાલો તો કયો ઓપ્શન છે આમાંથી 10 એમ્પિયર? A. ચાલો સરસ મજાનો ક્વેશ્ચન છે પાવર માટેનો. એક RC AC પરિપથમાં મહત્તમ વોલ્ટેજ આપી દીધો છે. મહત્તમ વોલ્ટેજ કેના વડે દર્શાવાય? Vm. Vm છે 100 વોલ્ટ. મહત્તમ પ્રવાહ પણ આપ્યો છે જેને કહેવાય Im 1.1 એમ્પિયર. XC અને R પણ આપ્યા છે. XC આપણા માટે છે 60 અને R આપણા માટે છે 80. તો પાવર મેળવો. પાવરનું એક જ ઇક્વેશન છે, આપણે ખ્યાલ છે. પાવર P = Vrms IRMS cos delta. આપણે 5 મૂકીએ છે તો હું પણ 5 મૂકી દઉં. ચાલો પણ અહીંયા તો આપણે Vm Im છે તો આપણે સંબંધ ખબર જ છે. Vrms ની જગ્યાએ શું મૂકી શકીએ? Vm/√2. IRMS ની જગ્યાએ Im/√2 cos 5 છે. 5 આપણી આગળ નથી તો 5 ની વેલ્યુ કેવી રીતના મળી શકે? cos 5 ની ઇક્વેશન તમને યાદ છે ને? શું હતું તું? R/Z. Z એટલે શું થાય? ઇમ્પિડન્સ. Z નું ઇક્વેશન અહીંયા શું થાય? તેના માટે શું ચેક કરવું પડે? પરિપથ. પરિપથ કયો છે? RC. જો Z નું ઇક્વેશન આવું થાય √R² + XL - XC². પણ અહીંયા આપણે ખબર છે XL નથી તો નીકળી જાય -XC² એટલે થાય XC². ઓકે તો અહીંયા આપણું ઇક્વેશન આવી ગયું એનું. ઓકે ઇક્વેશન આવશે Z નું R² + XC². ચલો બધાની વેલ્યુ મૂકીએ. Im Vm કેટલું છે? પહેલા તો Vm છે 100, Im છે 1.1 છેદમાં 2 થઈ ગયા √2 R એટલે કેટલો છે એની વેલ્યુ? 80. ચલો હવે કેલ્ક્યુલેટ કરજો. R કેટલો? 80. 80 નો વર્ગ 6400. XC કેટલા? XC આપણા માટે છે 60. 60 નો વર્ગ 3600. 3600 + 6400 10000. 10000 નો રૂટ 100. ઓકે અહીંયા 2 વડે ભાગ ચાલે, અહીંયા 40 થઈ ગયા, 100 કટ થઈ ગયા. ઓકે 40 ગુણાકારમાં 1.1 એટલે કેટલા થાય? 44 વોટ. તો વિદ્યાર્થી મિત્રો આપણો આન્સર આવી ગયો. કયો ઓપ્શન છે આમાંથી 44 વોટ? B. એક વિદ્યુત પ્રવાહ 8 એમ્પિયર નો DC પ્રવાહ અને I = 6 sin ωt ના AC પ્રવાહનો બનેલો છે. તો પરિણામી IRMS વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. અહીંયા જે પ્રવાહ છે થોડોક અલગ ક્વેશ્ચન છે. અહીંયા જે પ્રવાહ છે એ બે વસ્તુનો બનેલો છે. એક DC કરંટ પણ છે અને AC કરંટ પણ છે. આ બંને પ્રવાહોને તમે કમ્બાઈન કરી શકો તો કુલ પ્રવાહ કેટલો બને? કુલ પ્રવાહને હું I નામ આપી દઉં તો એ બને એક તો DC પ્રવાહ પ્લસ AC પ્રવાહ
sin omega t. હવે આપણે ફાઇન્ડ કરવાનો છે એનો પરિણામી RMS. RMS નું ફૂલ ફોર્મ તમને બધાને યાદ હશે. શું થાય? રૂટ મીન સ્ક્વેર. વ્યાખ્યા શું થાય? આપેલ રાશિના વર્ગના સરેરાશનું વર્ગમૂળ. ચાલો ફરીથી વ્યાખ્યા. આપેલ રાશિના વર્ગના સરેરાશનું વર્ગમૂળ. તો પહેલા આપેલ રાશિનો વર્ગ કરીએ તો i સ્ક્વેર. ચાલો આ બાજુ પણ આનો સ્ક્વેર થાય. ખાસ જોતા જજો સાદુરૂપ ફટાફટ આપણે કરશું. ચાલો આનો સાદુરૂપ શું થાય? પહેલા પદનો વર્ગ 64 પ્લસ 2 ગુણાકારની અંદર પહેલું બીજું પદ 2 ગુણાકારમાં 8 એટલે 8 ગુણાકારમાં 2 એટલે 16 16 ગુણાકારમાં 6 એટલે 96 sin omega t ઓકે પ્લસ આનો વર્ગ એટલે થાય 36 sin સ્ક્વેર ઓમેગા t. ચલો આપેલ રાશિનો વર્ગ કરી નાખ્યો. હવે શું કરવાનું છે? એનો સરેરાશ. વર્ગ થઈ ગયો. હવે મૂકશું સરેરાશ. હવે સરેરાશ કેવી રીતના યાદ થાય? સરેરાશ બધાને તમે પર્સનલી આપી શકો. તો એક તો 64 નું સરેરાશ, અહીંયા આનું સરેરાશ પ્લસ અહીંયા 36 sin સ્ક્વેર ઓમેગા t નું સરેરાશ. ચાલો 64 નું સરેરાશ અચળ વસ્તુ છે, એનું કોઈ સરેરાશ ના નીકળે. 64 નું 64. હવે અહીંયા શું કરવાનું? 96 અચળ છે તો 12 sin નું સરેરાશ. યાદ છે ને સૂત્ર કે ભૂલાઈ ગયું? sin ઓમેગા t નું સરેરાશ કેટલું થાય? 0. ચાલો તો આ થઈ ગયું 0, વચ્ચેનું પદ 0. ચાલો અહીંયા 36 12. હવે કેનું કરવાનું છે? sin સ્ક્વેર ઓમેગા t નું. sin સ્ક્વેર ઓમેગા t નું થાય 1/2. તો 64 પ્લસ 36 ગુણાકારમાં 1/2. 1/2 એટલે 36 ના ભાગાકારમાં 2 18. ચાલો આ કેટલા થાય? 82. પણ જુઓ હજી આપણો જવાબ નથી મળ્યો. આપણે મળ્યું છે આપેલ રાશિના વર્ગનું સરેરાશ. આપણે શું લેવાનું હવે? વર્ગમૂળ. એને કહેવાય RMS. ચાલો તો આ બાજુ પણ વર્ગમૂળ. 82 નું વર્ગમૂળ. 82 નું વર્ગમૂળ થશે આઈ થિંક 8.05. તો આ આપણો શું થઈ ગયો? આન્સર. ચાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે ભણશું. ચલો આગળના MCQ ની અંદર આપણો આન્સર આવતો હતો 9.05 એમ્પિયર. 8.05 નહોતો. ચલો 202 માં MCQ હોમવર્ક ની અંદર ફરીથી કડા તફાવતનો MCQ છે. tan phi = xc - xl / r. તો સાવ સિમ્પલ છે. તો 202 માં MCQ હોમવર્કમાં. અને અહીંયા જે હું તમને ભણાવું છું એની PDF નોટ્સ તમને વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો ખાસ ડાઉનલોડ કરી લેજો. ચાલો એક સરસ મજાનો ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચન સમજશું તો તમને દરેકની અંદર ખ્યાલ આવી જશે કેની અંદર આપણે અહીંયા જે કડા તફાવતો હોય એમાં કોણ પ્રવાહ આગળ હોય કોણ પાછળ હોય. અહીંયા ઓપ્શન નથી લખ્યા કેમ કે સમજાવવાનો ક્વેશ્ચન છે આખો. ફક્ત કેપેસિટર ધરાવતા પરિપથમાં વિદ્યુત પ્રવાહ ખાલી જગ્યા હોય. જુઓ આપણું ઇક્વેશન આપણે જો લખીએ IRMS નું તો આવું થાય. IRMS = Vm sin omega t minus delta upon z. બરોબર? આપણું ઇક્વેશન છે. તમને ખ્યાલ છે આ Vm by z એટલે Im થઈ ગયું Im sin omega t. IRMS નું સૂત્ર આ જ હોય ને. I જનરલી I લખાય છે I = Im sin omega t minus delta. હવે એક વસ્તુ યાદ રાખવી પડશે આપણે. L ધરાવતો પરિપથ હોય તો એમાં ડેલ્ટા હોય π/2. C ધરાવતો પરિપથ હોય તો એમાં ડેલ્ટા હોય -π/2 અને R માટે ડેલ્ટા હોય 0. L નો જો તમે એનો ફેઝર ડાયાગ્રામ ડ્રો કરો તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવી જાય. L માટે π/2, C માટે -π/2 અને R માટે 0. ચાલો તો અહીંયા કયો પરિપથ છે? કેપેસિટર. કેપેસિટર માટે કેટલા થાય? -π/2. તો માઈનસ માઈનસ પ્લસ. હવે જો અહીંયાથી વાંચજો. આનો અર્થ આવો થાય પ્રવાહ વોલ્ટેજ કરતા π/2 જેટલો પ્લસ એટલે આગળ. બરોબર? ફરીથી આનો આન્સર શું થાય? પ્રવાહ વોલ્ટેજ કરતા π/2 જેટલો આગળ છે. આ જ ક્વેશ્ચન કેપેસિટરની જગ્યાએ આપણે પૂછ્યું છે ઇન્ડક્ટર. શું આન્સર થાય? પ્રવાહ વોલ્ટેજ કરતા આપણે ખબર છે અહીંયા વચ્ચે માઈનસ આવી જાય ને. પ્રવાહ વોલ્ટેજ કરતા π/2 જેટલો પાછળ છે. આવો આપણો આન્સર થાય. અને જો આ જ પ્રશ્ન ખાલી અવરોધ માટે પૂછ્યો હોય તો બંને સમાન કળામાં થશે. ઘણી બધી વખત ટ્વિસ્ટ કરી નાખે. જો આગળ રાખ્યું છે આપણે પ્રવાહ, આ જ ક્વેશ્ચન પૂછાણો હોય
પણ આવું મૂકે કે પરિપથમાં વોલ્ટેજ, પછી ઓપ્શનમાં પ્રવાહની વાત આપી હોય તો અહીંયાથી વાંચજો સરખાએ, અહીંયા માઈનસ માઈનસ કેપેસિટર માટે પ્લસ થાય, પ્રવાહ વોલ્ટેજ કરતા π/2 આગળ છે તો વોલ્ટેજ પ્રવાહ કરતા π/2 જેટલો પાછળ છે. દાખલા તરીકે બે વ્યક્તિઓ ચાલે છે, મારા કરતા ઈ વ્યક્તિ 1 મીટર આગળ છે, હું એમ કેવું હોય તેમ કહી શકું કે મારા કરતા 1 મીટર ઈ વ્યક્તિ આગળ છે પણ એની સાપેક્ષે હું 1 મીટર પાછળ છું. તો ખાસ ખ્યાલ રાખજો, બરાબર. તો આવી રીતના ટ્વિસ્ટ કરીને પૂછાઈ શકે. અત્યારે જે આપણો ક્વેશ્ચન હતો અહીંયા પ્રવાહ લખેલો તો એના માટે આપણો આન્સર થાય પ્રવાહ વોલ્ટેજ કરતા π/2 જેટલો આગળ છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ભણીએ. ઇક્વેશન આપેલું છે v = 100√2 sin 100t વડે અપાતો એક અલ્ટરનેટિંગ વોલ્ટેજ છે. ચલો અહીંયાથી મને ખાલી આને સરખાવો. આપણું મેઈન ઇક્વેશન તમને યાદ હોવું જોઈએ. શું છે? v = vm sin ωt. તો vm શું થાય? vm થાય 100√2 અને ઓમેગા શું થાય? 100. રેડી ને? v = vm sin ωt. સરખાવો એટલે ખ્યાલ આવી જાય તમને. એક અલ્ટરનેટિંગ વોલ્ટેજ છે, એના કેપેસિટન્સ નું મૂલ્ય આપ્યું છે c નું 1 માઇક્રોફેરાડે. માઇક્રો એટલે 10⁻6 વડે આપવામાં આવ્યું છે. તો પરિપથમાં જોડેલ એ મીટરનું અવલોકન, એ મીટર શું માપે? પ્રવાહ. અને આપણે ચોખવટ નથી કરી તો કેવી વેલ્યુ ફાઇન્ડ કરશો? એની RMS. ચાલો તો વિચારો છે અહીંયા કયું ઇક્વેશન લાગી શકે? આઈડિયા આવી જ જવો જોઈએ તમને કે ભાઈ અહીંયા કયું ઇક્વેશન લાગશે. ફરીથી પ્રવાહ વોલ્ટેજ ની વાત આવે, એક જ ઇક્વેશન છે આપણી આગળ. IRMS = શું થાય? VRMS by Z. Z મેળવવા માટે શું ચેક કરવાનું? પરિપથ. પરિપથ કેનો છે? ખાલી ને ખાલી કેપેસિટર નો. હવે બધાને સમજાવવું જોઈએ, ખાલી કેપેસિટર નો પરિપથ હોય તો અહીંયા Z ની જગ્યાએ શું આવી જાય? XC. XC નું સૂત્ર આપણે યાદ છે, શું થાય? 1/ωc. તો VRMS આ થઈ ગયું 1/ωc. ચાલો છેદનો છેદ અંશમાં. હવે બધાની વેલ્યુ મૂકી દે. VRMS નથી પણ VM છે. VM કેટલું છે? 100√2. તો VRMS કેટલું થાય? 100. યાદ છે ને સૂત્ર? VRMS = vm/√2. ઓમેગા, ઓમેગા આપણે કેટલો છે? 100. C કેટલો છે? 10⁻6. તો આ થઈ 10⁻4 ગુણાકારમાં 10⁻6 તો 10⁻2 એમ્પિયર. છે એવું ઓપ્શન નહીં હોય, કેમ કે આપણે જે વેલ્યુ ફાઇન્ડ કરવાની છે આ ખાસ ધ્યાન રાખજો કયા એકમમાં છે? મિલી એમ્પિયર. મિલી એમ્પિયરમાં કરવું હોય તો 10 ગુણાકારમાં 10⁻3 આવી રીતે લખી શકીએ. આને લખાય મિલી એમ્પિયર. તો આપણો આન્સર વિદ્યાર્થી મિત્રો આવી ગયો છે 10 મિલી એમ્પિયર. આમાંથી કયો ઓપ્શન છે જુઓ તો 10 મિલી એમ્પિયર? ઓપ્શન A. ચલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટમાં આપણે 2013 સુધીના MCQ કર્યા. હવે ત્યાંથી આપણે આગળ વધશું. તો જુઓ છે 205મો MCQ કંઈક આવો છે કે LCR શ્રેણી પરિપથ માટે અનુનાદની આવૃત્તિ માટે કયો વિકલ્પ ખોટો છે એ આપણે મેળવવાનો છે. તો પહેલો ઓપ્શન ચેક કરો. L અને C ના કડા તફાવત વિરુદ્ધ હોય. આપણે ખબર જ છે કે ભાઈ L અને C નો કડા તફાવત હંમેશા વિરુદ્ધ હોય. આની પહેલા એક MCQ કર્યો, એની અંદર જોયું કે L માટે π/2 થાય, કેપેસિટર્સ માટે -π/2 થાય. હવે પરસ્પર વિરુદ્ધ હોય તો આ સાચું છે, તો આપણો આન્સર નથી. L અને C ના રિએક્ટન્સ સમાન હોય અને પરસ્પર વિરુદ્ધ દિશાનો એટલે જ કટ થઈ જાય ને અચાનક પ્રવાહ વધે. થિયરીમાં આ વસ્તુ આપણે શીખા, તો આ ઓપ્શન પણ સાચો છે. અવરોધનું મૂલ્ય શૂન્ય. અવરોધ એટલે R. જ્યારે અનુનાદ થાય ત્યારે R 0 થાય. અનુનાદ થાય ત્યારે R 0 થતો નથી. તો આ વાક્ય ખોટું છે, એટલા માટે આપણો આન્સર થયો C. છતાં પણ છેલ્લો આન્સર ચેક કરી લે. કાલ્પનિક ભાગનો અવરોધ શૂન્ય. ખાસ યાદ રાખજો, જ્યારે પણ અનુનાદ થાય કાલ્પનિક ભાગનો અવરોધ આપણે કેને ગણીએ છીએ? XL ને XC. આ બેયની બાદબાકીનો આન્સર કેટલો થઈ જાય? 0. તો આ પણ આન્સર સાચો છે. તો અહીંયાથી આપણો આન્સર આવશે C. ચાલો 206મો MCQ કરીએ. ઘણી બધી વખત આ પ્રકારનો MCQ પૂછાય છે, તો ખાસ ધ્યાન આપજો. એક LCR પરિપથમાં AC પ્રાપ્તિ સ્થાનની કોણીય આવૃત્તિ ઘટાડતા કેના વડે દર્શાવાય? કોણીય આવૃત્તિને ઓમેગા વડે ઘટાડતા. ઓમેગાને આપણે ઘટાડીએ તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ પહેલા અને પછી કેપેસિટન્સ.
કેપેસિટિવ રિએક્ટન્સ એમાં શું ચેન્જ થાય? તો પેલા એક્સેલ એટલે થાય ઓમેગા એલ. ચાલો જુઓ જે ઓમેગા શું થાય? ઘટે, તો એક્સેલ ઘટે. ચાલો XC નું સૂત્ર શું થાય? 1 upon omega c. હવે વિચારો, ચાલો ઓમેગા ઘટે છેદમાં છે તો આન્સર વધે. તો જુઓ ચેક કરો કયો ઓપ્શન છે? એક્સેલ ઘટે ને XC વધે. તો પહેલા આવે ઘટે, પછી તો આન્સર આપણો થઈ ગયો C. ચાલો આગળના MCQ હવે આપણે ભણશું. ચાલો MCQ નંબર 207. અને અહીંયા જે હું MCQ કરાવું છું એની PDF નોટ્સ તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો ખાસ ડાઉનલોડ કરી લેજો. ચાલો 100 ઓહમ અવરોધ √3H ઇન્ડક્ટન્સના શ્રેણી જોડાણવાળા પરિપથમાં 50/π હર્ટ્ઝ આવૃત્તિવાળો AC પ્રવાહ પસાર કરતા વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કડા તફાવત. જો આ મિત્રો કડા તફાવતનો ત્રીજો ક્વેશ્ચન આવ્યો. બરોબર, એક હોમવર્કમાં આપ્યો તો એક મેં કરાવ્યો. આ ફરીથી આપણે ગણીએ. જુઓ યાદ રાખો tan phi નું ઇક્વેશન શું છે? XC - XL upon R. પણ પછી ચેક કરવાનો આપણો પરિપથ. તો અહીંયા પરિપથમાં તમે જોઈ શકો એક R છે, બીજો L છે. તો આપણો પરિપથ થઈ ગયો RL પરિપથ અથવા LR. તો આ પરિપથમાં XC હોય નહીં, અને મેં તમને કીધું ઋણ નિશાનીની ચિંતા કરવાની પણ જરૂર નથી. તો tan phi = શું થાય? XL upon R. XL નું સૂત્ર તમને બધાને આવડે છે. શું થાય? ઓમેગા L. ઓમેગા એટલે 2πfL upon R. ચલો ફરીથી અહીંયા 2πf. f એટલે કેટલું થાય છે? અહીંયા ચેક કરો. f છે 50/π ગુણાકારમાં L. L છે √3. ચલો આગળ વાત કરીએ આપણે. તો આગળ R કેટલો છે આપણા માટે? 100. પાઈ કટ 50 2 100/100 એટલે એ કટ થઈ ગયા. તો tan phi = મારા માટે શું મળ્યું? √3. તો આપણે હવે એટલું જ ચેક કરવાનું રહ્યું કે ભાઈ tan નું મૂલ્ય √3 કેટલાના ખૂણે થાય? તો આપણે ખ્યાલ છે tan નું મૂલ્ય 60 ના ખૂણે √3 થાય. ખ્યાલ છે ને? sin 60 કેટલા થાય? √3/2 cos 60 કેટલા થાય? 1/2. બે નો ગુણોત્તર, અને કહેવાય tan 60 = √3. તો અહીંયાથી આપણો આન્સર આવી ગયો 60. ચાલો નીચેનો MCQ ભણીએ. નીચેનો MCQ ટ્રાન્સફોર્મરનો છે. યાદ છે ને, બે પ્રકારના ટ્રાન્સફોર્મર હોય, ક્યાંક આદર્શ ટ્રાન્સફોર્મર હોય અને વ્યવહારમાં વપરાતું ટ્રાન્સફોર્મર હોય. બરોબર, આદર્શ ટ્રાન્સફોર્મર ની અંદર ઇનપુટ પાવર = આઉટપુટ પાવર, અને વ્યવહારમાં વપરાતા ટ્રાન્સફોર્મર માટે ઇનપુટ પાવર મોટો હોય આઉટપુટ પાવર કરતા. ઓકે, તો આને હવે સોલ્વ કરવાની આપણે ટ્રાય કરીએ. સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર ખાલી જગ્યા વિકલ્પ સાચો છે. સ્ટેપ ડાઉન માટે, સ્ટેપ ડાઉન પહેલા તો શું કરે? વોલ્ટેજ વધારે કે ઘટાડે? સ્ટેપ ડાઉન વોલ્ટેજ ઘટાડે. વોલ્ટેજ ઘટાડે તો ઇનપુટ વોલ્ટેજ મોટા હોય, આઉટપુટ વોલ્ટેજ નાના હોય. ફરીથી તો અહીંયા જુઓ, એવો એક ઓપ્શન છે ઇનપુટ વોલ્ટેજ મોટા હોય, આઉટપુટ વોલ્ટેજ નાના હોય. એવો ઓપ્શન નથી. તો આ તો આવે જ નહીં, કેમ કે આમાં આઉટપુટ વોલ્ટેજ મોટા છે ઇનપુટ કરતા, એટલે કે ઓપ્શન નીકળી ગયો. આટાની સંખ્યા સરખી હોય સ્ટેપ ડાઉનમાં પોસિબલ જ નથી. આટાની સંખ્યા સરખી હોય ને ટ્રાન્સફોર્મર જ ના કહેવાય. ચાલો આગળ વાત કરીએ આપણે. બે માંથી એક આવી શકે. આવે તો જુઓ, અહીંયા કોઈ આદર્શ ટ્રાન્સફોર્મર ની વાત કરી છે, આદર્શ ટ્રાન્સફોર્મર ની વાત નથી. તો વ્યવહારમાં વપરાતા ટ્રાન્સફોર્મર ની વાત થઈ અહીંયા. તો વ્યવહારમાં વપરાતા ટ્રાન્સફોર્મર માટે હંમેશા માટે કયો પાવર મોટો હોય? ઇનપુટ પાવર. તો ઇનપુટ પાવર મોટો હોય આઉટપુટ પાવર કરતા, હંમેશા માટે. તો અહીંયા આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો B. ચાલો 209મો MCQ કરીએ. LCR AC પરિપથ માટે અનુનાદની આવૃત્તિ 5000 હર્ટ્ઝ છે અને હાફ પાવર બિંદુઓની આવૃત્તિ આપી છે 4950 અને 5050 હર્ટ્ઝ. તો Q ફેક્ટર ફાઇન્ડ કરવાનો છે, Q ફેક્ટર મેળવવાનો છે. એક Q ફેક્ટર નું ઇક્વેશન છે 1/r √L/C3. તો લાગશે નહીં. તેના સિવાયનું બીજું એક ઇક્વેશન પણ છે, તમને યાદ હશે, Q = ω0 ΔΩ. જ્યાં ω0 એટલે અનુનાદની કોણીય આવૃત્તિ, ΔΩ એટલે હાફ પાવર બિંદુઓની આવૃત્તિનો તફાવત. ચાલો તો આપણે એક વસ્તુ ખ્યાલ છે
કે ભાઈ અહીંયા આપણે લખી શકીએ 2 ઓકે સોરી અહીંયા લખી શકીએ ω2 માઇનસ ω1. ક્લિયર? ચાલો આગળ આપણે વાત કરીએ. ω0 ની જગ્યાએ હું લખી શકું 2πf0. ઓમેગા ઇક્વલ ટુ શું થાય 2πf. ઓકે, નીચે શું મુકાય 2πf2 માઇનસ f1. ઓકે, ચેક કરો 2π કટ. f0 એટલે અનુનાદની આવૃત્તિ. કેટલી છે અનુનાદની આવૃત્તિ? 5000 છેદમાં f2 એટલે બીજી આવૃત્તિ એટલે 5050 માઈનસ 4950. તો છેદમાં કેટલા વધે? છેદમાં આપણે વધશે 100. બરોબર, છેદમાં 100 વધે, ઉપર 20 કટ. તો આપણો આન્સર વિદ્યાર્થી મિત્રો કેટલો આવી ગયો? 50. તો કયો ઓપ્શન આવશે અહીંયા? ઓપ્શન એ. ચાલો આગળ વાત કરીએ. 210 મો જે એમસીક્યુ છે તમારો, આ 210 મો એમસીક્યુ છઠ્ઠા ચેપ્ટરનો છે, એસી જનરેટરનો. ત્યાં સૂત્ર આવે છે V = Vm sin ωt અને Vm = NAB ઓમેગા. બરોબર, છઠ્ઠા ચેપ્ટરમાં આવે છે, તો અહીંયા હું કરાવતો નથી. ચાલો 211 માં એમસીક્યુ. એક એસી પરિપથમાં 3 એમ્પિયર પ્રવાહ તથા 210 વોલ્ટના સ્થિતિમાનનો તફાવત છે. જો પરિપથમાં વપરાતો પાવર 63 વોટ હોય તો પાવર ફેક્ટર મેળવવાનો છે. સૌ સિમ્પલ ક્વેશ્ચન થઈ ગયો. જો પાવર આપ્યો છે, પ્રવાહ આપ્યો છે, વોલ્ટેજ આપ્યો છે, પાવર ફેક્ટર યાદ છે ને? પાવર ફેક્ટર કેને કહેવાય? cos phi મેળવવાનું છે. તો P = શું થાય? Vrms Irms cos phi. આપેલ વેલ્યુ પ્રવાહ ને વોલ્ટેજ ની RMS છે કે નથી? RMS છે. કેમ ખબર પડે? ચોખવટ ના કરી હોય તો RMS હોય. ચાલો હવે મેળવીએ આપણે cos phi. ચાલો તો cos phi = શું થાય? પાવર ના છેદમાં Vrms Irms. ચાલો પાવર કેટલો છે આપણો? પાવર છે અહીંયાથી 63 વોટ. વોલ્ટેજ કેટલો છે? 210. ચાલો અને પ્રવાહ કેટલો છે? 3. આની કેલ્ક્યુલેશન કરો. આની કેલ્ક્યુલેશન કરશો તો તમારો આન્સર મળી જશે અને આનો આન્સર મળશે 0.11 સમથિંગ આન્સર મળશે. કેલ્ક્યુલેશન કરી લેજો, જે પણ મળી તમારો આન્સર થઈ ગયો. ચાલો આઈ થિંક 0.11 મળશે. ચાલો એમસીક્યુ નંબર 212 સાવ સિમ્પલ છે. તો હોમવર્કમાં 213 માં એમસીક્યુ ગણીએ. સરસ મજાનો એમસીક્યુ છે. 3 મિલી હેનરી ઇન્ડક્ટન્સ વાળા એલ આપી દીધું છે. 3 મિલી હેનરી. મિલી એટલે કેટલા થાય? 10 - 3 અવરોધ આપ્યો છે 4 ઓહમ ધરાવતા એલઆર શ્રેણી એસી પરિપથમાં એક ઇક્વેશન આપ્યું છે. કોસ વાળું ઇક્વેશન છે. સરખાવો. આપણું મેઇન ઇક્વેશન કેવું હોય? અહીંયા વિધેય કોસ છે તો આપણું કોસ વાળું ઇક્વેશન બોલવાનું. V = Vm cos ωt. સો ધ ઇક્વેશન V = Vm cos ωt. એમાંથી મને Vm કયો કેટલો થાય? આવડવું જ જોઈએ બધાને. Vm કેટલો થાય? 5 વોટ. ઓકે, ફરીથી ઇક્વેશન બોલું છું. V = Vm cos ωt. ઓમેગા કેટલાનો થયો? 1000 નો. એકમ આવશે રેડિયન પર સેકન્ડ. ઓકે, ચાલો તો આપણે મેળવવાનું શું છે? આપણે મેળવવાનું છે એનો મહત્તમ પ્રવાહ. મહત્તમ પ્રવાહ એટલે Im. તો Im = શું થાય? Vm/Z. Z મેળવવા માટે હવે તમને ખબર છે શું ચેક કરવું પડે? પરિપથ. તો કયો પરિપથ છે? ઇન્ડક્ટર છે અને અવરોધ છે. તો કયો પરિપથ થઈ ગયો આપણો? LR. તો LR માટે બોલો તો શું થાય? Z. LR માટે થાય √R² + XL². XL ની જગ્યાએ મૂકી શકું ωL². ચાલો વેલ્યુ મૂકી દઈએ. Vm છે 5. R અવરોધ રેઝિસ્ટન્સ આપણો કેટલો છે? અવરોધ આપણા માટે અહીંયા આપી દીધેલો છે 4. 4 નો વર્ગ ડાયરેક્ટ લખું છું 16. ચાલો ઓમેગા. ઓમેગા ની વેલ્યુ કેટલી છે? 1000. ગુણાકારમાં L. L કેટલો છે? L આપણા માટે અહીંયા આપ્યો 3 ગુણાકારમાં 10 - 3 એનો સ્ક્વેર. ચાલો જુઓ સાદુરૂપ આપીએ. I 10 - 3 I 10 - 3 આ 10 + 3 આ 10 - 3 બે બે સામસામે કટ. તો ખાલી વધ્યા 3. ચાલો 3 નો વર્ગ કેટલો થાય? 9. તો આ થઈ ગયા 5 ના છેદમાં √16 + 9.
ચાલો 16 પ્લસ 9 કેટલા થશે આપણા માટે? 16 પ્લસ 9 25. ઓકે, તો 25 નું રૂટ 5, 5 ના છેદમાં 5 તો 1. તો કયો આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો? આન્સર આવશે C. ચલો સરસ મજાનો ક્વેશ્ચન છે કે ભાઈ એસી પરિપથમાં વિદ્યુત ગોળા દ્વારા મહત્તમ પાવરનો 50% જેટલો પાવર ખર્ચાતો હોય તો લાગુ પાડેલ વોલ્ટેજ પરિપથમાં વહેતો પ્રવાહનો કડા તફાવત ફાઇન્ડ કરવાનો છે. ઓપ્શન લખતા ભૂલી ગયો છું પણ એની કોઈ જરૂર નથી. ચાલો હવે એવરેજ પાવર નું ઇક્વેશન આપણે આવડે છે. એવરેજ પાવર એટલે શું થાય? VRMS IRMS cos phi. cos phi એટલે આપણો પાવર ફેક્ટર, અને પાવર ફેક્ટર એક દર્શાવે બે વચ્ચેનો ખૂણો દર્શાવે, બરાબર? એ બે વચ્ચેનો કડા દર્શાવે. ઓકે ચાલો, અને મેક્સિમમ પાવર આ જ સૂત્રમાંથી તમે ફાઇન્ડ કરો તો શું થાય? આપણે ખબર છે પાછળ કોઈ sin cos વાળું વિધેય હોય એની વેલ્યુ 1 થાય એટલે આપણું વિધેય, આપણી જે રાશિ છે એ મહત્તમ થાય. તો V maximum equal to થાય VRMS IRMS. તો તમે એક વસ્તુ રકમની અંદર નોટ કરો, આપણો જે એવરેજ પાવર છે બરોબર એ કેટલો થાય? તો કે જો અહીંયા 50% જેટલો પાવર ખર્ચાઈ જાય છે તો 50% વધે તો એવરેજ પાવર વધે છે મેક્સિમમ પાવરના બાઇટ. હવે શું કરશું? આ જે વેલ્યુ મળી એવરેજ પાવરની અહીંયા મૂકશું. ચલો એ મૂકી દો તો P maximum by 2 equal to VRMS IRMS cos phi. હવે જોજો VRMS IRMS ની જગ્યાએ P maximum લખાય તો અહીંયા આપણે લખી નાખીએ P maximum કટ થઈ ગયા તો cos phi equal to શું વધ્યું? 1/2. તો ચાલો એનો કડા કેટલો? cos ની વેલ્યુ 1/2 કેટલાના ખૂણે થાય? 60 ના ખૂણે. અને પાઈ ના સ્વરૂપમાં લખવું હોય તો વિદ્યાર્થી મિત્રો શું થાય? π/3. તો આ જ આપણો શું આવી ગયો? આન્સર. ચાલો હવે નેક્સ્ટ MCQ આપણે કરશું. સરસ મજાનો ક્વેશ્ચન છે અને ભૂલ પડે એવો ક્વેશ્ચન છે. એક 10 ઓહમનો અવરોધમાંથી R ઇક્વલ ટુ કેટલા છે? 10 ઓહમ. રેડી? ના અવરોધમાંથી એસી પ્રવાહ પસાર કરવામાં આવે. અવરોધમાંથી વહેતો મહત્તમ પ્રવાહ 2 એમ્પિયર છે. આમ 2 એમ્પિયર છે. ઓકે, તો પાવર, વ્યય પામતો પાવર આપણે મેળવવાનો છે. જનરલી આપણે શું કરીએ? વ્યય પામતો પાવર P ઇક્વલ ટુ I²R. I કેટલો છે? 2 નો વર્ગ 4, બરોબર? 4 ગુણાકારની અંદર આ મેક્સિમમ જ આવે કેમ કે આપણે પાવર વ્યય છે એ મહત્તમ અહીંયા મળશે, બરોબર? તો 2 નો વર્ગ 4, 4 ના ગુણાકારમાં 10 તો આન્સર કેટલો આવશે? 40. પણ જો 40 લખશો તો અહીં આન્સર ખોટો પડશે. શું કામ? આપણો જે પ્રશ્ન છે એ એસી નો છે. આ જગ્યાએ જો ડીસી હોય તમારો આન્સર 40 સાચો. તો આ એસી નો ક્વેશ્ચન છે. આમાં આવી રીતે સોલ્વ ના થાય. પાવર નું પહેલા તો ઇક્વેશન લખો I²R. એસી માં મળે પાવર ઈ કેવો મળે? સરેરાશ. તો સરેરાશ પાવર મેળવવો પડે. ચાલો તો કરંટ નું ઇક્વેશન પહેલા તો મૂકવું પડે. કરંટ નું ઇક્વેશન છે Im sin omega t, પણ એનો વર્ગ છે. ક્લિયર? તો 2 નો વર્ગ કરી નાખું. આ મૂકવું પડે ને. એસી નું ચેપ્ટર છે, ડીસી નું ચેપ્ટર નથી, ખાસ યાદ રાખજો. ચલો તો અહીંયાથી 12 શું નીકળે? Im²R12. અહીંયા શું વધ્યું? sin² omega t. ચાલો Im²R કેટલા થશે? Im એટલે કેટલા થાય? 2 નો વર્ગ 4, R છે 10 તો કેટલા થઈ ગયા? 40 ગુણાકારમાં. sin² નું સરેરાશ તમને આવડે છે કેટલું થાય? 1/2. ચાલો તો આન્સર કેટલો થઈ ગયો? 20. તો આમાંથી કયો આન્સર આવશે? આપણો આન્સર આવશે B. ચાલો જે ઓમેગા L નું પારિમાણિક સૂત્ર મેળવવાનું છે. અહીંયા અમે ઓપ્શન નથી લખ્યા, એની કોઈ જરૂર નથી. જે ઓમેગા L એટલે થાય શું? જે ઓમેગા L એક પ્રકારનો અવરોધ છે જે જૂના સિલેબસ ની અંદર, અહીંયા આપણે XL ઇક્વલ ટુ જનરલી ઓમેગા L લે છે. જૂના સિલેબસ ની અંદર ZL લેવામાં આવતો અને એને કહેવાતો જે ઓમેગા L. બરોબર? કઈ બદલે નહીં એટલે આ પૂછાઈ શકે જે ઓમેગા L નો અવરોધ શું છે, એટલે આપણો કાલ્પનિક ભાગ સંકર સંખ્યાની અંદર એ આવશે. ચાલો તો આ એક પ્રકારનો અવરોધ છે. તો અવરોધનું પારિમાણિક સૂત્ર જ મેળવવાનું થયું. દરેક પ્રકારના અવરોધનું સરખું જ હોય તો R નું મેળવો ઈ જે ઓમેગા L નું થાય. તો R ઇક્વલ ટુ શું થાય? V/I.
ચાલો ધ્યાનથી સમજો. વોલ્ટ, વોલ્ટ એટલે થાય જૂલ પર કુલમ. ઓકે, પ્રવાહનો એકમ છે એમ્પિયર. એમ્પિયર ની જગ્યાએ કઈ લખી શકીએ, કેમ કે અહીંયા જે આન્સર મેળવવાનો છે એમાં પારિમાણિક સૂત્ર Q ના સ્વરૂપમાં દર્શાવવાનું છે. તો પ્રવાહ I ઇક્વલ ટુ સૂત્ર છે આપણું Q બાય T. ઓકે, તો એમ્પિયર ઇક્વલ ટુ શું થાય? કુલમ્બના છેદમાં સેકન્ડ. જો એમ્પિયર એટલે શું થાય? કુલમ્બના છેદમાં સેકન્ડ. ચાલો આગળ વાત કરીએ. છેદનો છેદ અંશમાં, અંશનો છેદ છેદમાં, તો જૂલ સેકન્ડ પર કુલમ સ્ક્વેર. તો આ જૂલ માટે તમને આવડે છે 1 L2 T - 2, સેકન્ડ માટે T1, કુલમ માટે Q સ્ક્વેર. ચાલો તો આનું પારિમાણિક સૂત્ર શું થઈ ગયું? M1 L2 T - 1 અને Q - 2. પારિમાણિક સૂત્ર આપણે એનું મળી ગયું. ચાલો 218 માં MCQ આપણે કરીએ. જો AC LC શ્રેણી પરિપથમાં XC greater than XL હોય તો વિદ્યુત સ્થિતિમાન ખાલી જગ્યા. ઓલ્ડ સિલેબસ ની અંદર આનું વર્ણન સરસ મજાનું આપ્યું તો એ મુજબ હું સમજાવવાની ટ્રાય કરું તો તમે સહેલાઈથી સમજી શકશો. જુઓ ધ્યાનથી સમજજો. એક સૂત્ર યાદ રાખવાનું છે, I equal to Vm sin omega t minus delta upon z. ઓલ્ડ સિલેબસ મુજબ હું તમને સમજાવું છું, સહેલાઈથી તમને સમજાઈ જશે. આ જે વેલ્યુ છે RMS વેલ્યુ છે. ઓકે, ચાલો કરંટ નું ઇક્વેશન છે, RMS લખવું પડવું પડશે. I ની વેલ્યુ છે I equal to Vm sin omega t minus delta upon z. હવે ધ્યાનથી સમજજો. જુઓ હવે આપણે ફેઝર દોરીએ, ડાયાગ્રામ એનો, બરાબર, અથવા તો ઇમ્પિડન્સ ડાયાગ્રામ પર તમે એને નામ આપી શકો. R હંમેશા આ અક્ષમાં મૂકવાનું, L ઉપરની અક્ષમાં મૂકવાનું, C નીચેની અક્ષમાં મૂકવાનું, બરાબર. હવે અહીંયા તમે જુઓ XC મોટો છે એટલે નીચેની સાઈડ મોટી છે. નીચેની સાઈડ મોટી છે, આ દાખલા તરીકે ધારી લો આટલો છે, આ ભાગ છે આટલો છે, તો XC - XL કરશો તો તમારો પોઈન્ટ અહીંયા ક્યાંક આવે. હંમેશા જે ખૂણો મેઝર કરવાનો ઈ આ વાસ્તવિક અક્ષ કહેવાય, ત્યાંથી મેળવવાનો, અહીંયાથી આ ખૂણો. તો ખૂણો કેટલાનો બન્યો? π/2 નો, પણ નીચે બન્યો તો આ માઈનસ કરી ગયો, આને કહેવાય ડેલ્ટા. આ ડેલ્ટા અહીંયા મૂકી દો, માઈનસ માઈનસ પ્લસ, દરેકનું તમે આવી રીતે મેળવી શકો. ચાલો આને શું વચાય? પ્રવાહ વોલ્ટેજ કરતા π/2 જેટલો પ્લસ એટલે આગળ છે. આવું એક વખત આપણે કર્યું હતું, ફરીથી હું વાંચું. પ્રવાહ વોલ્ટેજ કરતા π/2 જેટલો પ્લસ એટલે આગળ છે. પણ અહીંયા શું પૂછ્યું છે? વિદ્યુત સ્થિતિમાં પ્રવાહ વોલ્ટેજ કરતા π/2 જેટલો આગળ છે, પણ વોલ્ટેજ પ્રવાહ કરતા π/2 જેટલો પાછળ છે. ક્લિયર ને? આ એક્ઝેક્ટ અહીંયા ફેરવી નાખ્યું. આપણે ઉદાહરણ લઈએ, દાખલા તરીકે બે વ્યક્તિઓ ચાલે છે, હું આગળ ચાલુ છું, મારી પાછળ એક વ્યક્તિ ચાલે છે, તો પાછળ વાળો વ્યક્તિ શું કહેશે કે એ મારા કરતા આગળ છે, હું શું કહીશ? ઈ મારા કરતા પાછળ છે. સેમ એવી વસ્તુ અહીંયા જોવા મળી છે. અહીંયા આપણે આવું મળ્યું, પ્રવાહ વોલ્ટેજ કરતા π/2 આગળ છે, પણ અહીંયા પેલા લખ્યું છે વિદ્યુત સ્થિતિમાન, તો વિદ્યુત સ્થિતિમાન પ્રવાહ કરતા π/2 જેટલો પાછળ છે. તો અહીંયા આન્સર આવશે 1. ચલો 219 માં MCQ વિદ્યાર્થી મિત્રો હોમવર્ક ની અંદર, કેમ કે Q ફેક્ટર નો ક્વેશ્ચન છે અને સાવ સિમ્પલ છે. અહીંયા આપણું ચેપ્ટર છે એ કમ્પ્લીટ થઈ ગયું છે. ચલો નેક્સ્ટ ટાઈમ આપણે કરશું ચેપ્ટર નંબર 9. ચેપ્ટર નંબર 8 અત્યારે નહીં કરીએ કેમ કે બહુ સિમ્પલ છે, વિદ્યુત ચુંબકીય તરંગો. આપણે નેક્સ્ટ ટાઈમ કરશું ચેપ્ટર નંબર 9. જો તમને વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.